જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 10 જાન્યુઆરી 2024 બુધવાર. આજની શરૂઆત પણ આપણે આજના શુભ રંગથી ગણી. આજનો શુભ રંગ છે આછો લીલો અને આછો ભૂરો. બંને કલર આજે ફાયદો કરાવી જાય. આજના અનુકૂળ દેવતા નરસિંહ ભગવાન અને ભૈરવજી. આજની શુભ ધાતુ મિશ્ર ધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારો અંગ આપણા શરીરની નસો. આજનો શુભ પદાર્થ સફેદ ચંદન. શુભ અન્ન ઘઉં અને જુવાર. શુભ દ્રવ્ય ઘી અને માખણ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ અને નાગકેસર. આજની ભાગ્યવર્ધક સુગંધ મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પિતા સાથેનો ટકરાવ બિલકુલ રીતે ટાળવો જોઈએ, નહીં તો નુકસાન થાય. પિતા તરફથી આપને મળનારો લાભ આજે અટકી શકે. આજે કોઈ પણ કાર્યમાં ઉતાવળ નહીં કરતા અને આજના દિવસની શરૂઆત લાઇટ કલરની કેપ પહેરીને કરજો. કાળા બાલ પર તડકો ન પડે એનું ધ્યાન રાખશો તો આજે નુકસાન ટાળી શકશો. આજે મિત્રો, તડકામાં નીકળો ને તો આંખનું રક્ષણ કરજો. આંખમાં મુશ્કેલીઓ આવી શકે. ચંદ્ર આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે 3જા સ્થાનનો ચંદ્ર નિર્ણય લેવામાં આપણે કદાચ ઢીલા રાખે. આજે નિર્ણય કરવો હોય તો વિચારીને કરવો પડે, પણ આજે થોડુંક મન શાંત રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. કોઈ નાની બેન દીકરીને દૂધ પીવડાવજો અથવા મીઠું ખાવાનું આપજો, ચોક્કસ એને ફાયદો થશે. તમને તો બહુ મોટો ફાયદો થશે. આજે બને ત્યાં સુધી ભાઈ બહેનો સાથે ઝઘડો નહીં. મંગળ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે હિંમત વધતી દેખાય છે. તો આજે એવું કોઈ કામ કરવાનું હોય જે તમને ડર લગાડતું હોય, એવું કામ આજે કરી લો તો ચોક્કસ રીતે સારું કામ કરી શકશો. ડર વગર કામ કરી શકશો અને આગળ વધી શકશો. આજે તમે તમારી પત્ની અને સંતાનોની ચિંતા કરશો. મિત્રો, આજે એવું કોઈ કામ નહીં કરતા ગુસ્સામાં જેનાથી હાનિ થાય. બુધ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે વેપાર નોકરીમાં ફાયદો થતો દેખાય છે. કોઈ અટકેલું કામ આજે આપણે પૂર્ણ કરી શકીશું, એનાથી સારો ફાયદો લઈ શકશું. આજે સંતાન પ્રત્યેની ચિંતા કદાચ વધી શકે છે, પણ મિત્રો, આજે ભાષામાં અપશબ્દોનો ઉપયોગ નહીં કરતા, નહીં તો નુકસાન પણ થાય. ગુરુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે. આજે માટીથી ફાયદો થઈ શકે છે. તો આજે માટીના લગતા કામ હોય તો ચોક્કસ ધ્યાનથી કરજો. આજે પિતાની તબિયતમાં કંઈક ખરાબી આવી શકે છે, તો એની સંભાળ અવશ્ય રાખજો. આજે કોઈની પણ સાથે નકામો ઝઘડો નહીં કરતા, નહીં તો એમાં ફસાઈ જવાય. બરાબર. શુક્ર આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પારકી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. કોઈ સ્ત્રી પ્રત્યેનો લગાવ તમને આજે થઈ શકે છે, તો એ બાબતમાં ચોકસાઈ રાખીને આગળ વધ. આજે વિવાહ યોગ્ય માણસો માટે વિવાહની વાત આવી શકે છે. પણ મિત્રો, આજે આપણા મનમાં રહેલો વાસનાનો કીડો આપણે કંટ્રોલમાં રાખવો જરૂરી દેખાય. શનિ આજે 7મા સ્થાનમાં ગોચર કરે. તો આજે પ્રોપર્ટીને લગતા કામો, જમીનને લગતા કામોમાં સરળતા મળે. તો આવા કામો પર ધ્યાન આપીને આગળ વધશો તો ફાયદો જરૂર થશે. આજે કોઈક સફાઈ કર્મીને પૈસા દાનમાં આપો તો વધુ સારા ફાયદા મળે. અને શનિ મહારાજની આરાધના આજે કરો છો તો પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. રાહુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને, આપણા વિચારો શેકચલ્લી જેવા થઈ શકે છે. આપણે એકદમ રાતોરાત કરોડપતિ થવાની યોજના બનાવી શકીએ જ. આ બધી યોજના ઉપર બ્રેક મારજો. રાતોરાત કોઈનાથી કરોડપતિ થવાતું નથી, અને થવાવાળા જે છે એ પોતાના નસીબથી થયા હોય, પણ જો આપણે કરવા દઈએ ને તો આપણે આપણી પાસેનું ધન પણ ગુમાવી દઈએ છીએ. મિત્રો, આજે કોઈ પણ કામ સમજી વિચારીને કરવાનું છે ને કોર્ટ કચેરીના મામલાથી દૂર રહેવા.
કેતુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આપણે આપણી આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. એમાં બગાડ ન આવે એની કાળજી અવશ્ય રાખ. આજે ખોટા માણસોથી દૂર રહેશો એટલો ફાયદો થશે. આજે પરદેશને લગતા કામોમાં સારું પરિણામ આપણને મળી શકે છે. આજે કૂતરાની સેવા અચૂક કરજો. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.